હવારના ભાઈ 5 વાગ્યા છે. પૈસા બધું છે, પૈસા સિવાય કાંઈ નથી. અને ભાઈ આ ગાડી કઈ રીતે ભટકાણી ને ઈ જરીક હું તમને કહી દઉં. પણ જેવું આ બધું જોવો ને તો એક તો આ કાચ વળી ગયો છે, આ બધું તૂટી ગયું સમજો, આ બધું. હાલો, ગુડ મોર્નિંગ. હું છું આલોક મહેતાને સ્વાગત કરું છું તમારું બધાનું મારા એક નવા બ્લોગ વિડીયો ની અંદર. હવારના ભાઈ 5 વાગ્યા છે ને હું ઉઠી ગયો છું. અને આ હા ભાઈ હવાનું વાતાવરણ જોવો કેવું જોરદાર છે. અને આજ હું વહેલો શું કામ ઉઠ્યો ખબર ભાઈ? કેમ કે મારે થોડું ઘણું કામકાજ છે. એમાં એવું છે કે જવાનું છે ભાઈ આપણે બારગામ ભાઈબંધ હારે જવાનું છે. થોડું ઘણું જમીનનું ને એવું કામકાજ છે. પ્લસ કે બીજું તો કહેવાય એમ નથી, જમીનનું કામકાજ છે. થોડું ઘણું લોસાવાળું છે ને જમીનનું, એ કામકાજ છે. એ કામકાજ પતાવવા આપણે બારગામ જવાનું છે. બારગામથી સીધો હું સાવરકુંડલા આવી છે ને સાંજે લગભગ 8-9 વાગે. તો તમને સાંજે આવીને સીધો હું છે ને મળું. તમને કીધું તો એમ કામ બામ બતાવીને આપણે આવી ગયા છીએ ઘરે. અને ઘરે આવ્યા ને ત્યાં લાઈટ વહી ગઈ. આમ તો હાઈન થઈ ગઈ છે ભાઈ જોવો. અને વાગ્યા છે કેટલા ખબર? આમ જોવો 7 વાગ્યા છે હાઈન ના. અને કામ બામ બતાવી નાખ્યું છે, આપણે ઘરે આવી ગયા છીએ. હવે લાઈટ આવે ને તો કઈક મેળ આવે. લાઈટ આવી ગઈ છે ને મીટર માં લાઈટ આવી ગઈ છે. અને આમ તો આ બધું હમાસાર હાલે. દાદા હમાસાર જોવે છે ને મમ્મી અહીં જમવાનું બનાવે છે ને બાર ભાખરી કરે છે. બે મળીને જમવાનું બનાવે. મારીને એકલા નાળા ચડે ને કામ કરવાનું. કોણ માડી ઈ છે કમાવા જાય ની કદર હોય. ઈ હાસું છે તમારું ભાઈ. અત્યારે ભાઈ દુનિયા પૈસો હોય ને એનો ઓલો થાય કદર થાય, બાકી નો થાય કોઈ. એવું જ હોય. હાસું ને માડી? તું કમાઈશ એટલે તારી કદર થઈ છે પછી. ઈ હાસું છે, ઈ વાત જ સાચી તમારી 100%ની. પૈસા બિનાનો નાખ્યો, પૈસા વાળો નથુ લાલ. હા, નાના આપણનો નાથ છે, નાને નાથા લાલ. ઠીક એવું આવે જે હોય હકો કે પૈસા બધું છે, પૈસા સિવાય કાંઈ નથી. બરોબર ભાઈ. પલટીને કાઢી લીધી બહાર. અને ભાઈ આ જમવું નથી, એટલી બધી ભૂખ નથી એટલે આ જમવું નથી. ખોટો જમીન તો ઉલટી થાય. એની કરતા ભાઈ ભાઈબંધ વાયરા થાય ગામમાં. ભાઈબંધ વાયરા જવાનું છે. આજ તો જો કે અંકુર જોશે ભાઈ કચ્છ. હું લેવા ગયો છે એને કઈક બેસબોલ ને એવું રમવાનું હતું. એટલે તો આપણે પલટીના લઈને જઈ, સુજલ ને લેતા જઈ અને અમે જઈ પછી રોડે. પલટીના ને લઈને આવી ગયા ઘરે. અને ભાઈ વાગી ગયા છે કેટલા ખબર? ફીટ 12 વાગ્યા છે. ફીટ 12:00 થઈ ગઈ છે. પણ મારા પાસે અત્યારે બીજો ફોન નથી ઘરે મૂકીને. હારે કેટલાક ફોન રાખવા એમ થાય, નહીં તો તમને ફોનમાં ટાઈમ બતાવો. પણ તમારા ભાઈ માથે તમને વિશ્વાસ હોય જ ને. ફીટ 12 વાગી ગયા છે ભાઈ. અને આમ જો શેરી સુમસાન છે, કોઈ નથી. આપડી પલટીને અહીંયા પડી છે. અને ભાઈ આ ગાડી કઈ રીતે ભટકાણી ને ઈ જરીક હું તમને કહી દઉં. પેલો સવાલ તો સીધો ઈ જ ઉભો થાય છે ભાઈ, આપણી પાસે એક્ટિવા હતી નહીં ને આ એક્ટિવા છે કોની, કઈ રીતે ભટકાણી, કોનું એક્સિડન્ટ થયું છે એમ ને. આ બધા સવાલો તમારા મનમાં હશે. આગલા વર્ગમાં મેં મૂક્યું હતું કે એક્ટિવા હું તમને બતાવી એમ. પણ તમારા મનમાં સવાલ જ એ છે કોની છે એક્ટિવા, કઈ રીતે ભટકાણી, તમારા ઘરે કઈ રીતે. બરોબર. આખી વાત હું તમને કરું ને ભાઈ તો આ એક્ટિવા છે ને આપણા બેનની છે. હવે બેન કોણ છે? એ બેન તો કોઈ બ્લોગમાં નથી આવતા. મતલબ કે બેનની એક્ટિવા છે ને. બેનનો મને છે ને સાંજે ફોન આવ્યો હતો કે ભાઈ તું અહીંયા મવા રોડે બેનનું એક્સિડન્ટ થયું હતું. પણ બેનને કાંઈ થયું નથી, બધું ભગવાનની દયાથી સારું હતું. એમાં હતું એવું કે બેન જતા હતા એક્ટિવા લઈને. બરોબર. આમેથી એક ભાઈ આવતા હતા, ભાઈનું આમ ધ્યાન નહીં રહ્યું હશે તો આ બેન ધીમે ધીમે જતા ને ભાઈ બહુ ઉતાવળે આવતા. થોડું ઘણું કામ હશે ને તો સીધી મોરે મોરો આવા દીધી. દેવજભાઈ નો વેમ ગરી હોય છે ભાઈ. મોરે મોરો આવા દીધી. પછી જો ભાઈ એક્ટિવાની આ હાલત થઈ ગઈ. અને ભાઈ હાલત તો બહુ ખરાબ થઈ છે. બેન ને ખાલી હાથમાં જરીક એવું વાગ્યું છે. બેન તો ભાઈ ઉતરી ગયા તરત. એક્ટિવા મેકી દીધી. પછી બેન કે આમ છું તેમ છું. મેં કીધું જે છું એ જવા જોઈએ. એક્ટિવાને ભલે થયું, બેન ને કઈ ન છું ને સારું છે. બરોબર. એ ભાઈ ને થોડું ઘણું વાગ્યું હતું પણ બેન ને કઈ એટલું બધું વાગ્યું નતું. અને એક્ટિવાનું આ હાલત છે ભાઈ, તમને બતાવું. આમ જોવો, આ બાજુ જોવો તમે. આ બાજુ તો એટલું બધું કાંઈ નથી. આ બાજુ તમને લાગતું નહીં છે શું છે. પણ જેવું આ બાજુ જોવો ને તો એક તો આ કાચ વળી ગયો છે, આ બધું તૂટી ગયું છે. આમ જોવો આ બધું અહીંથી આમ જોવો ખરા કેવું થઈ ગયું છે આ બધું. આમ જોવો. અને આ કલર આખો આમ જોવો, આખો કલર ઉખડે છે ચારે બાજુથી. આ દેખાય છે તમને? આમ જોવો આ કેવું થઈ ગયું છે હસોડું. આ પંખો હસોડો અંદર ઘરી ગયો છે. અહીંયા લગભગ ટાયર સડ્યું છે ને એટલે આ રીતે જો ને એંગલ બેંગલ બધું ઘરી ગયું છે. તો આ બાજુ અને આ બાજુનું હાલત તમને બતાવું. આ પેલા આગળ જે છે ને આગળનું ફાઈબર આવે ને એ ફાઈબર તો હસોડું તૂટી ગયું. જો આ બધું તૂટી ગયું છે. નંબર પ્લેટ તમને નથી બતાવતા હું, પણ આમ જોવો તમે આ બધું તૂટી ગયું છે. આ ભટકાણી કેવી હાલત છે આમ જોવો જ ખરા.
ગાડીની હાલત જોઈ તો બધાને એમ જ થાય સામે વાળો માણસ હોય છે ને જે હાંકતો હોય છે ને એ માણસને બહુ વાગ્યું હોય છે, પણ ભગવાનની દયાથી ભાઈ કોઈને એટલું બધું વાગ્યું નથી ને એ એક હારા મળ્યું છું. મારે તમને બતાવવું હતું કાલના બ્લોગમાં જ તે, પણ આજે ટાઈમ ન રહ્યો ને કાલે એટલો બધો ટાઈમ ન રહ્યો. હમણાંથી હું થોડો ઘણો કામમાં હતો, પણ હવે કામમાંથી ફ્રી થઈ ગયો છું અને તમને કીધું એમ કે હવેથી આપણા બ્લોગ ટાઈમ ટુ ટાઈમ આવશે. બપોરે 12 વાગે આપણો લોંગ વ્લોગ આવી જાય અને સાંજે 7 વાગે આપણો મિની વ્લોગ આવી જાય. ડેઈલી કન્ટિન્યુ આપણે મૂકીએ છીએ, પણ ટાઈમ થોડો ઘણો વિખાઈ ગયો હતો, પણ હવે બધું આપણું કન્ટિન્યુ આવતું હતું ને એમ કન્ટિન્યુ ટાઈમ ટુ ટાઈમ આવી જાય. અને ભાઈ વાત રહી કે ગાડીને હમી કરાવવાની, ગાડીના સ્પેર પાર્ટ મગાવ્યા છે સુરતથી ગાડીના સ્પેર પાર્ટ આવે આ એક્ટિવાના, પછી આખી ગાડી હમી કરાવવા મૂકવાની છે. હવે જોઈ ગેરેજે મૂકવાની છે, પણ હારા ગેરેજે મૂકવી દો. બાકી તો આ ગાડીની હાલત તમે અત્યારે જોઈ શકો છો. રિપેર થાય ને એ ગાડી એટલે પછી તમને હું બતાવી કે કેવી થઈ છે કેવી હતી એ બધું હું તમને બતાવી. પણ અત્યારે તો હાલત બહુ ખરાબ છે. હાલત જોઈને તો એમ જ લાગે બધાને કે રિપેર નહીં થાય, પણ રિપેર તો થઈ જ જાય ને ભાઈ. હું વસ્તુ મુમકિન નથી, પણ હમણાંથી ભાઈ છે ને લોંગ વ્લોગ નહોતા આવતા, આમ નાના આવતા હતા, બહુ શોર્ટમાં આવતા હતા લોંગ વ્લોગ. એ કેમ કે ભાઈ છે ને થોડાક દિવસથી મગજની પથારી ફરી ગઈ હતી અને આ મહિનો તો ભાઈ માંડ કાઢ્યો છે. કેમ કે એવું થયું છે ને મારી યાર, હું કહી શકું એમ નથી. આ મહિનામાં એવું જ થાય છે. અમારું આખું ફ્રેન્ડ સર્કલ છે ને ભાઈ, બધા એ એવું થાય છે. આમ ને તેમને કાંઈક ને કાંઈક નવું જૂનું થતું જ રહે છે. આ મહિનો જ ખરાબ છે અને આ છેલ્લેના 3 મહિના તો ભાઈ બહુ ખરાબ હોય. નવા દિવસો એક તો ચાલુ થયા છે અને પ્લસ કે બહુ આમ દિવસો હમણાંથી ખરાબ જ જાય છે. ગાડીને અહીંથી આમ જોવો ને તો એમ લાગે કાંઈ નથી થયું, પણ જેવું અહીંયા જોવો ને આ બધું તૂટી ગયેલું લાગે ને આ બધું લાગે. કાંઈ નહીં ભાઈ, હવે હરખું થઈ જાય, સર્વિસમાં દેવાનું છે. મેઇન વાત તો એ કે બેનને કાંઈ ન થયું ભાઈ, વાગ્યું નહીં સારું થયું. આમ તો મને તો પેલા ગાડીનો હાલ જોયો ને બેનને જોયા ને તમને આમ શાંતિ થઈ કે આને તો કાંઈ નથી થયું. ગાડીનો હાલત તમે જોવો, ત્યાં જોઈ હોય ને તો આખી ઊંધી પડી હતી ને આમ ને તેમને માણસો કેટલું ભેગું થઈ ગયું. પણ જ્યારે હું વ્લોગમાં બતાવી શકું એમ નહોતું, કેમ કે માણા અહીંયા એટલું હતું અને કાંઈ મગજ જ કામ નહોતું કરતું. હસોડું શું કરવું શું નહીં. પછી બેનને ડ્રેસિંગ કરાવ્યું, જરીક હાથમાં વાગ્યું હતું ત્યાં. પછી આપણે ગાડીને ઘરે પોગાડી જેમ તેમ માંડ કરતા ને એ દિવસ તો માંડ ગયો. એ દિવસે ત્યાં મગજ તો હસોડું કામ કરતું નહોતું. એટલે હમણાં માનો તો હમણાં ખરાબ જ દિવસો હાલે છે. હરખું મેળ જ નથી આવતું, કાંઈક ને કાંઈક થાય રાખે છે. હું ખબર આ મહિના કેવા છે ને, છેલ્લા 3 મહિના નો સારા હોય, બધા એમ જ કહે છે. આપણે આ ગાડીને સર્વિસ કરાવી નાખશું, સ્પેર પાર્ટ આવી જાય ને સુરતથી, એટલે સર્વિસમાં પછી મૂકી આવશું ને પછી તમને બતાવશું. અત્યારે ગાડીનો હાલત તમે જોઈ લેજો સારી બાજુથી. અત્યારે આવો ગાડીનો હાલ છે અને રિપેર થાય ને પછી કેવો ગાડીનો હાલ છે એ તમે જોઈ લેજો. પણ હજી એક મનમાં વિચાર છે ભાઈ, તમે બધા કહો કે આ ગાડીનું શું કરવું, રિપેર કરાવી જોઈએ કે ન કરાવી જોઈએ. હવે તમે કોમેન્ટ કરો ને ઈ ઉપર છે, ગાડીને રિપેર કરાવી કે ન કરાવી. તમારે કોઈને એવું ગેરેજ હોય કે પછી ગાડીની નોલેજ હોય ને તો ભાઈ નીચે કોમેન્ટ બોક્સ તમારા માટે છે. દરેક જણાવો તમારા ભાઈને શું કરવું શું નહીં. આમાં કાંઈ ખબર નથી પડતી. હવે ગાડી રિપેર કરાવશો એટલે કેટલાનો ખર્ચો આવશે એ તો ખબર નહીં. ગાડી તો રિપેર કરાવી ફાઇનલ છે, પણ તમે કહો ગાડી રિપેર કરાવી ન કરાવી, કઈ રીતે કરવી. અને કોઈ એક્સપર્ટ હોય ને ભાઈ તો કોમેન્ટ કરી નાખજો કોને અહીંયા રિપેર કરાવી, બરોબર ને, તો ખબર પડે આપણને. જરી આ ગાડી જોઈને તો એમ જ લાગે છે ભાઈ કે રિપેર કઈ રીતે કરાવી. આ ગાડી જોઈને તો ભાઈ એમ જ લાગે છે કે આને છે ને રિપેર કઈ રીતે કરાવી. કેમ કે હાલત તો જોવો તમે, અહીંથી આની હાલત ખરાબ થઈ ગઈ છે, આખી અહીંથી ખરાબ થઈ ગઈ છે. પ્લસ કે અહીંથી બધું ગાઈ ગયું છે, અંદરની બાજુ વહી ગયું છે. આ જમ્પર બમ્પર બધું શીખી ગયું છે. આમ જોવો તો ખરા કેવું થઈ ગયું હસોડું. અહીંથી જોવો તમે, આ બધુંય વળી ગયું છે. બાકી ને તો અંદરની બાજુ આ જે આવે ને આ બધું સ્પેર પાર્ટ ને એ બધુંય વળી ગયું છે. આમ જોવો તમે, આ બાજુ જોવો, પ્લસ કે અહીંયા જોવો, આ ગાઈ ગયું છે, આ ગાઈ ગયું છે, પછી આ તૂટી ગયું છે, આ ગાઈ ગયું છે. આને તો જો કે પુલી મારીને પછી એની માથે કલર કરવો જોઈએ ને અહીંયા કલર કરવો જોઈએ, સ્ટીકર નવા મારવા જોઈએ. પ્લસ કે આ આખું નવું નાખવાનું છે ભાઈ, એ નવું નાખવાનું, આ લોક નવો નાખવાનો છે. આને કાંઈ નથી થયું જોઈ. હવે આ તો બધું ચેન્જ જ કરાવવાનું છે. બાકી મોરોય ચેન્જ કરાવવો જોઈએ. આ બે વળી ગયા છે, આ બે નવા નાખવા જોઈએ, પંખો નવો નાખવો જોઈએ, ટાયર થોડુંક વળી ગયું છે એ નવો નાખવું જોઈએ, બરોબર છે. આમ તો તમે માનો ને તો ગાડીના બધા સ્પેર પાર્ટ આપણે નવા જ નાખવાના છે. આપણી પલટીના બહાર પડી છે અને આપણી 00006 શિફ્ટુડી અહીંયા પડી છે. હમણાં કેટલા દિવસ શિફ્ટુડી અહીંયા પડી છે. શિફ્ટુડીનું ભાઈ હમણાં કામ નથી પડતું અને શિફ્ટુડી થોડી ખમી કરાવવા મૂકવાની છે. એમાંય થોડો ફોલ્ટ આવી ગયો છે. હમણાં ગાડીઓને ફોલ્ટ આવે છે ને મેં તમને કીધું ને છેલ્લા 3 મહિના તો બહુ ખરાબ છે ભાઈ. હું કરવું ને કાંઈ ખબર જ નથી પડતી. ન થવાનું થાય છે ભાઈ. હવે કીધા જેવું તો ન હોય. કેટલું કેવું તમને, તમે પછી તમારા મગજ ઉપર સ્ટ્રેસ આવી જાય. અમે છે ને પબ્લિકને છે ને આમ એન્જોય કરાવીએ, ગમે એમ કરીને છે ને અમે પબ્લિકને એન્જોય કરાવીએ. અમે છે ને મનની વાત તો ન જ કહી, નહીં તો તમને પછી ઓલું થાય ને તમે શેડ થઈ જાઓ. એટલે એની ટાઈમ અમારે બ્લોગરોને છે ને ભાઈ
સારું જ રહેવું પડે, એટલે પબ્લિકને મજા આવે અને અમને થોડી ઘણી મજા આવે. આપણી પલટીનાને પાર્કિંગમાં મૂકી દઈ, બાકી શિફ્ટુડી તો ન્યાસ પડી હોય, બરોબર છે. પલટીના જેવું થોડું થાય, પલટીના ખબર ને આખી જૂની હતી, નવી બનાવી હતી. તમારે જૂની પલટીના જોવી છે તો જોવો, આ બધી છે ને જૂના પલટીનાના વિડીયો છે, તમે જોયા ને, બરોબર ને. તમે જૂની પલટીના જોઈ છે ભાઈ, જૂના વ્લોગમાં હશે, બરોબર. જૂની પલટીના તો કેવી હતી તમે જોવો, આ બધું જોયું ને કેવી હતી જૂની પલટીના. ને પછી આપણે પલટીનાને તે છે ને આખી નવી બનાવરાવેલી છે. પલટીનામાં ચેન્જ કરાવેલું છે, મોરો ચેન્જ કરાવેલો છે, ટાંકી ચેન્જ કરાવેલી, પડિયા ચેન્જ કરાવ્યા હતા, સીટ ચેન્જ કરાવી હતી, આમ તો ઓલ ઓવર બધું કરાવ્યું હતું. અને બાકી રહેતું હતું પછી એન્જિન બોલી ગયું હતું, તો એન્જિને આપણે રિપેર કરાવી નાખ્યું. આમ તો ઓલ ઓવર છે ને આખી ગાડી બનાવેલી છે આપણી પલટીના. પણ ગાડી ભાઈ એકવાર આપણે લઈ લઈને પછી આપણે ગાડી વેચતા નથી, કેમ કે ભાઈ ગાડી અરે લગાવો જ એટલો હોય. આ ગાડી વેચીને એનું કારણ એ જ છે કે આ ગાડી છે ને લગભગ અમારી પાસે 8, 9, 10 વર્ષ થાય છે, પણ ગાડી વેચી નથી કોઈ દી. ગાડી વેચવાની સિસ્ટમ જ નથી, ગાડી વેચવાની નહીં, ભલે પડી રહે. આખી નવી બનાવી નાખી પલટીના ને પછી આપણે હાંકવાની ચાલુ કરી. બાકી આપણી શિફ્ટુડી છે, હવે એનું શું કરવું કઈ ખબર નથી. એનો તો નંબર જ છે ખાલી 3 લાખનો છે, 0006. નો વિશ્વાસ આવે તો ગૂગલમાં સર્ચ મારીને તમે એકવાર જોઈ લેજો, 0006. એ નંબરની પ્રાઇસ તમે ખાલી જોઈને પછી મને કોમેન્ટમાં કહેજો કે કેટલાની છે, બરોબર. તમે નંબર જોવો, ખાલી નંબરના જ પૈસા દીધા છે. શિફ્ટુડી તો હવે ઠીક, અત્યારે હમણાંથી થોડાક દિવસથી શિફ્ટુડી સારી નથી હાલતી, એને ગેરેજે મૂકવા જવાની છે. બાકી આપણી ટાવેરા સામે પડી છે, જોવો તમને બતાય. એ ટાવેરા આપણી ત્યાં પડી, શિફ્ટુડી અહીંયા પડી, પલટીના અહીંયા પડી, બેનની ગાડી જે ભટકાણી છે ને એ અંદર રાખી દીધી છે. તો ભાઈ આ વ્લોગને અહીંયા જ એન્ડ કરી દેજો, કેવું હારા માયલું રહે ને. તો તમને વ્લોગમાં મજા આવી હોય તો લાઇક, શેર એન્ડ કમેન્ટ કરી નાખજો, અને ખાસ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન ઓન કરી નાખજો. મળીએ આવા જ નવા વ્લોગમાં, ત્યાં સુધી તમને બધાને બાય બાય.